હેલો ગાઈસ, તો સ્વાગત છે આપણા એક નવા વ્લોગમાં મિત્રો. તો આજનો વ્લોગ ખૂબ જ ખાસ થવાનો છે કેમ કે આજે અમારા ગામમાંથી સમસ્ત 18 વર્ણો સાથે મળીને મિત્રો તુલસી વિવાહનું આયોજન કરેલું છે અને તે કરેલું છે સોડો માતાજીના મંદિરે મિત્રો. તો ત્યાં જઈને તમને બતાવીએ કેવી રીતનું આયોજન કરેલું છે. કાલે રાતે મિત્રો રાસ ગરબાનું આયોજન કરેલું હતું, આજે જાન પ્રસ્થાન કરવાનું છે મિત્રો. તો તમને કઈ રીતનાનું આખું આયોજન છે અને ગામ થકી મિત્રો ક્યારે ગામ ધવાડો બનશે, ક્યારે બધાનું જમવાનું છે, કોને કોને આમંત્રિત કર્યા છે, બધી બતાવશું મિત્રો આ વ્લોગમાં. તો છેડ સુધી બન્યા રહેજો, ક્યાંય ન જતા. લાઈક કરો, શેર કરો. મિત્રો, તો અત્યારે અમારી સાથે છે રાજેશ વાંઝા બ્લોગ મિત્રો, એ પણ આવી ગયા છે કોડીનાર થી. અને અત્યારે અમે જે ગામથી વાત કરી રહ્યા છે તે છે અમારા કોડીનાર તાલુકાનું મિત્રો વેલણ. તો અત્યારે અમે જઈ રહ્યા છે સોડો માતાજીના મંદિરે, કેમ કે સોડો માતાજીનું મંદિર અહીંથી મેક્સિમમ 2 થી 3 કિલોમીટર થાય છે મિત્રો, અને ત્યાં જમણવારનું ઘણું આયોજન છે. તો ચાલો તમને સમય ન બગાડતા સીધા ત્યાં જ લઈ જઈએ. લો મિત્રો, તો ફાઇનલી મિત્રો આપણે પહોંચી ગયા છે સોડો માતાજીના મંદિરે. અત્યારે જે તમે મારી પાછળ જોઈ રહ્યા છો તે છે સોડો માતાજીનું મંદિર. ત્યારે પહેલા મિત્રો અહીં લોકેશન સેટ કર્યું નતું, પણ વરસાદના હિસાબે મિત્રો અહીં અત્યારે સોડો માતાજી આ કાર્યક્રમ મિત્રો રાખવામાં આવ્યો છે. અને અહીંનો ઇતિહાસનો વિડીયો આપણે અગાઉ બનાવેલો છે, જેને ન જોયો હોય તો યુટ્યુબમાં મિત્રો જોઈ લેજો. અત્યારે તમે જોઈ શકો છો કે સરસ મજાનું અહીં આયોજન કરેલું છે. અને જાન પ્રસ્થાન મિત્રો ગામમાં અંદરથી કરવાની છે, તે પણ તમને મિત્રો બતાવશું. ફિલહાલ મિત્રો અત્યારે આપણે અહીંયા છે, જોઈ શકો છો અત્યારે ઘણી પબ્લિક અહીંયા દર્શન કરવા માટે ઊભી છે. મિત્રો અત્યારે જોઈ શકો છો અમારા વેલણ ગામનું સોડો માતાજીનું મંદિર છે, જેનો મિત્રો ઘણો મોટો ઇતિહાસ છે. મિત્રો, તો જોઈ શકો છો કે આ સાઈડના ડિપાર્ટમેન્ટ અહીં મોટું રસોડું મિત્રો રાખવામાં આવ્યું છે. એ છે અમારા ઈશ્વરભાઈ જેઠવા. અહીંનું રસોડું મિત્રો અત્યારે થઈએ ને કેટલી ક્વોન્ટિટીમાં અત્યારે તમે જોઈ શકો છો કે અત્યારે જમવાનું બની રહ્યું છે. અત્યારે મોટા મોટા ટોપ, કેમ કે મિત્રો રાતમાં આખો ગામ ધવાડો મિત્રો બંધ છે. વેલણ સમસ્ત ગામનો ગામ ધવાડો મિત્રો બંધ છે. તમે જોઈ શકો છો કેટલી ક્વોન્ટિટીમાં દાળ બનાવેલી છે. અને બીજા પણ ઘણા મોટા ટોપ છે મિત્રો. અને આ અમારા ઈશ્વરભાઈ છે, જે અમારા ગામના છે, અને તેમનું આ રસોડું છે. આ બીજા પણ ઘણા મોટા ટોપ છે મિત્રો. આપ જોઈ શકો છો મિત્રો કે અહીં ચણાનું શાક કેટલા ક્વોન્ટિટીમાં હશે? આ 100 કિલો. જોઈ શકો છો મિત્રો કે 100 કિલોની ક્વોન્ટિટીમાં અત્યારે મિત્રો અહીં રાતનો જે પ્રસાદ મિત્રો બનાવવામાં આવે છે એ બધું. આ સાઈડ દાળ છે, આ સાઈડ ચણાનું શાક છે, અને આ સાઈડ ભાત બની રહ્યા છે મિત્રો, ચાવલ જેને આપણે કહીએ. અને કેટલા દિવસ કઈથી શરૂઆત કરી બનાવવાની? સવારે 7 વાગે. સવારે 7 વાગ્યાની મિત્રો મહેનત છે. ત્યારે અત્યારે એટલું બન્યું છે કેમ કે આજે રાતના અહીં મહાપ્રસાદ છે મિત્રો. અને અમારા બધા ગામ સમસ્ત ગામ આઈશ્વરભાઈના પપ્પા છે, અને બાકી અત્યારે પબ્લિક બધી પ્રસાદ લઈ રહી છે. તો ચાલો તમને તે પણ મિત્રો બતાવીએ. બીજું 120 કિલા જે લાઈવ પ્રસાદમાં મિત્રો ગાંઠિયા છે તે અત્યારે બનવાનું મિત્રો ચાલુ છે. અને અહીં બધા ભક્તો છે મિત્રો પ્રસાદ લઈ રહ્યા છે. અને અહીં અડધું મિત્રો બની ગયું છે જમવાનું. આવી રીતના મિત્રો અમારા વેલણ ગામમાં પહેલી વખત મિત્રો તુલસી વિવાહમાં આવું સરસ મજાનું આયોજન કરેલું છે મિત્રો. અને ઘણી દૂરથી મિત્રો પબ્લિક પણ આવવાની છે. તો જોવાનું મિત્રો ભૂલતા નહીં આ બ્લોગને વધુમાં વધુ શેર કરો. હવે અત્યારે આપણે ફાઇનલી પાછું જવાનું છે અમારા ગામે, જ્યાં અહીંથી 3 કિલોમીટર વેલણ થાય છે. ત્યાંથી મિત્રો ભગવાનની રવાડી છે એ શરૂઆત કરવામાં આવશે. ત્યાંથી મિત્રો જાનનું પ્રસ્થાન કરવામાં આવશે. તો શરૂઆત આપણે ત્યાંથી કરીશું. તો જે બ્લોગમાં નવા છે તે જલ્દી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. અત્યારે તમને બધાને દર્શન કરાવી લીધા, તો હવે ફરી પાછા જાય છે અમે અમારા ગામમાં, કેમ કે ત્યાંથી જ મિત્રો રથની શરૂઆત થવાની છે. અને જોવા જેવું મિત્રો ત્યાં જ છે. તો ચાલો તમે બ્લોગમાં બન્યા રહેજો. અમે જાય છે અમારા ગામમાં.
હેલો મિત્રો, તો ઠાકર ધણીની જાન નીકળી ગઈ છે અને અમે ઘણું બધું શૂટ કરી લીધું છે મિત્રો. અને જાન અત્યારે સોડો માતાજીના મંદિરે મિત્રો આવવાનું છે, કેમ કે લગ્ન મિત્રો અહીં જ કરવાના છે. અમારી સાથે છે રાજેશભાઈ, એને પણ ઘણું બધું ઉતાર્યું છે. હવે થાકી ગયા હતા એટલે ઠંડુ પાણી પીવા ગયા હતા, કેમ કે આ સમસ્ત ગામ અમારું બંધ છે એટલે દુકાનો પર બધી બંધ હોય અને તરસ તો લાગે એટલે પાણી પીને પાછા આવી ગયા સોડો માતાજીના મંદિરે. ઘણી પબ્લિક આવી ગઈ પહેલેથી રેસ્ટ કરવા અને પાછા અમે સામા જઈએ છીએ તમને બતાવવા માટે. તો તમે ક્યાંય ન જતા, બ્લોગમાં શેક સુધી બન્યા રહેજો. મિત્રો તો જોઈ શકો છો કે ટૂંક સમયમાં જાન અત્યારે સોડો માતાજીના મંદિરે પહોંચવાની છે. અત્યારે રસ્તા ઉપર જોઈ શકો છો મારી પાછળ અત્યારે જાન આવી રહી છે મિત્રો. અને પબ્લિક તો તમે જોવો મિત્રો, લાખોની મોટે મિત્રો અહીં પબ્લિક છે અને જાન અત્યારે રસ્તા ઉપર છે. એટલી પબ્લિક અહીં છે, એટલી પબ્લિક હજી મંદિર ઉપર રાહ જોઈ રહી છે. અને આવી રીતના અત્યારનું વાતાવરણનો વ્યૂ છે. અત્યારે જાન પહોંચી ગઈ છે અમારે સોડો માતાજીના મંદિરે અને જમણવાર સ્ટાર્ટ કરવાનો છે મિત્રો. તો જમણવાર બધું બની ગયું છે. મારા રાજેશભાઈ પણ અહીંયા છે
એક સમયમાં એમની પણ યુટ્યુબ ચેનલ હતી અને અત્યારે તમે જોઈ શકો છો કે જમવાનું બધું બની ગયું છે. તમને એક પછી એક જમવાનું બતાવીએ કેટલી ક્વોન્ટિટીમાં અત્યારે ભાત બનાવેલા છે. અત્યારે જોઈ શકો છો અહીં ભૂંગળા છે, દાળ છે, અહીં ગાંઠિયાનો પ્રસાદ છે અને મોટા મોટા કાઉન્ટરમાં મેં તમને બતાવ્યું સવારે પણ સવારે ઈશ્વરભાઈ જેઠવાએ બધા બનાવેલું છે એનું ગ્રુપ છે આખું તમને બનાવેલું છે. કેટલી વાર છે જમવામાં ભાઈ? બસ તૈયારી છે અત્યારે પ્રસાદ લેવા માટે કેમ કે સમય ઘણો થઈ ગયો છે, 7 વાગી ગયા છે. તો સ્ટાર્ટિંગમાં હવે શરૂઆત કરી દઈએ જમવાની. તો આપ ક્યાંય ન જતા આખો બ્લોગ ફૂલ નિહાળજો. જો મિત્રો, તો આવો કંઈક સરસ મજાનો કાર્યક્રમ અમારો સમસ્ત વેલણ ગામ થકી તુલસી વિવાહનો કરવામાં આવ્યો હતો. તો કેવો લાગ્યો વ્લોગ કમેન્ટ કરીને કહેજો અને આવા અવનવા વિડીયો જોવા માટે અમારી ગાંધીગીરી યુટ્યુબ ચેનલ લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળશું કોઈ નવા વિડીયોમાં. ત્યાં સુધી વંદે માતરમ. ભારત માતા કી જય.